યુટ્યુબ ફેમિલી આપણને પગ થોડોક દુખે છે એટલે હળદરની કરી નાખી છે. હવે બાંધી દઈશું તો હવે તો સૂઈ જઈશું, પણ પેલા બાંધી લેવી હળદર જોઈ શકો. આ છે મહાદેવનું મંદિર, તો તમે પણ દર્શન કરી લેજો. જય મહાદેવ બધાને. મને કહેજો આપણે આ વાઈવ દેવી અત્યારે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ફરી વાર અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં દી ઉગી ગયો અને આપણે જાગી ગયા છીએ. તો હવે આપણે નાય સ્નાન કરીને દશામાની આરતી અને વાર્તા સાંભળવા જઈએ. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો દી ઉગવા આવી ગયો છે, ઉગી જ જશે, આમ તો ઉગી જ ગયો ગણે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મહાદેવે જવાનું છે અને તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું. મહાદેવના પણ અમે તમને દર્શન કરાવશું અને હવે સ્નાન કરી નાખ્યું. તો હેલો યુટ્યુબ ફેમિલી, આપણે આવી જઈશું મહાદેવ, તો મંદિર દેખાડશું વ્લોગમાં. ફાઇનલી મહાદેવના મંદિર આવી ગયા છીએ આપણે અને દર્શન તમને પણ કરાવશું મહાદેવને. હું આ 4 મહિના પછી આવ્યો, તમને પણ દર્શન કરાવું, હું પણ દર્શન કરું. આ છે મહાદેવનું મંદિર, તો તમે પણ દર્શન કરી લેજો. જય મહાદેવ બધાને. અત્યારે તો બહુ સરસ થઈ ગયું બધું. હું તો કેટલા દિવસથી આવ્યો નહોતો કાંઈ. જો કેવા સરસ ઝાડવા છે ભોળાનાથના મંદિરે. બધે અત્યારે સરસ ઝાડવા થઈ ગયા. પહેલાં તો જો આવડા ઝાડવા હતા બધા. હું આવ્યો ને ત્યારે તો એનથી નાનકા હતા. અહીંયા જો કોક ઝાડવા તડકાના ભળી ગયા છે, કેમ કે વરસાદ પાણી હવે સરસ મજાનો નજારો છે મહાદેવના મંદિરે. આવો કંઈક મહાદેવના મંદિરે નજારો છે મિત્રો. અને ઉપર જો મોહલ્લો દેખાતો રહેશે. અત્યારે બધી આવા મોહલ્લા મૂકે તો સરસ મજાનો નજારો છે. આપણે પણ અત્યારે આવ્યા જોયું દિવસે આપણને સેલ્ફી પાડવાનું મન થયું. જો અત્યારે કેવા મસ્ત સરસ મજાના ઝાડવા છે એટલે મિત્રો. અને આ શું છે કહેજો કોમેન્ટ બોક્સમાં. આ કોનું ઝાડવું છે? અને રત્નેશ્વર મહાદેવ છે આ. નહીં દેખાતું હોય બરાબર વાદળને લીધે. આ સાઈડે ઝાડવા દેખાડશું. આ સાઈડે ઝાડવા તો સેફતે. આ શેના હોય ફોટા? એ આપણને પથ્થર કોતરેલા ભગવાનનો મૂર્તિ બનાવેલી છે. કેવી સરસ મજાની કરણ છે. કેવો કરણનો મસ્ત સુના વાગી ઉસ્તાદ કેવો મસ્ત ડાળીમાં સપરવા આવે. નજારો કેવો મસ્ત છે મંદિરે. હું તો આજે આવ્યો છું, મેં નહીં નતો. અમારા ગામમાં છે મહાદેવનું મંદિર, તો એ નથી આવ્યો મિત્રો. ઠેઠ સુધી બધે ઝાડવા જ છે. કેવું મસ્ત નીલકંઠ મહાદેવનું મંદિર. નગારું બધાએ તોડી નાખ્યું. અમે પહેલાં આવ્યો હતો ને જ્યારે મંદિરનું કામ ચાલુ હતું ત્યારે તો સારું હતું, અત્યારે બગાડ નાખ્યું.
અને આ શું છે કાંઈ ખબર નહીં પડતી મને. જેને ખબર હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. હા, ઘણું બધું એવું છે. અને અહીંયા ચાલરનું અહીંયા આમાં જુઓ, અને સરસ નજારો છે પણ ગીગા બાપુ. તો હેલો યુટ્યુબ ફેમિલી, હવે આપણે જઈશું ઘરે. તો બ્લોગમાં બનાવીશું, ઘરે જઈને મળીએ. હવે આપણે મહાદેવના દર્શન ત્યાં તો દિયા કરી લેવા. ઘરે મહાદેવ બધા ઘરે જઈને બ્લોગમાં મળીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવીશું. અહીંયા તો જોરદાર આપણને મજા આવી જાય. નિસર્ગની છે, નિસર્ગની સરેવા આપણે કંઈ શકવું નથી. હરે મહાદેવ. તો આપણે લઈને આવ્યા હતા ગાડી, તો હવે ગાડી લઈને આપણે હટાવી મૂકીશું. આપણે મિત્રો દરવાજો વાસવાનું ભૂલી ગયા, પણ દરવાજો વાસતો જાઓ ને ઢોર નહીં રહેવા દે, એટલે આપણે દરવાજો વાસી દઈએ. તો ફાઇનલી હવે મિત્રો ઘરે પહોંચી ગયા. ને આપણને જોવા આવ્યું કે કોણ આવી ગયું, એટલે પણ જોવા આવ્યું કોણ આવ્યું ઘરે. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા મિત્રો, મહાદેવના દર્શન કરીને. અને કે ઢોર નથી ને જોવાનું હોય, પણ જાણે ઢોર ગીરી જાય એટલે અમારે પણ ઝાડવા નથી રહેવા દેતા. અને હવે આપણે ઝાડવા વાવ્યા છે, આપણે ગોળ સાંભળી વાવી છે. અહીંયા જો આપણે મિત્રો ઘરે આવ્યા, નાનપણની વસ્તુ યાદ આવી ગઈ. જોવા ખરા આપણી સાયકલ બાય ખરેખર ને બાંધી દીધી શકાય. આગળ ખોલે તો આપણી સાયકલ નાનપણની હો ભાઈ. મને કહેજો આપણે આ વાવી દેવી અત્યારે. અને આને શું કહેવાય, જે મિત્રોને ખબર પડતી હોય ચોક્કસ મને કોમેન્ટમાં જણાવજો. આ બી અત્યારે આપણે વાવી દેવાના છે. હવે તો આપણે 2 ઠેકાણે કંકોડા વાવી દીધા છે. એટલે મિત્રો નામ ક્યાં કહેવાય ગયું, મારે નામ નહોતું કહેવાનું તો કહેવાય ગયું. હવે હાલો કંકોડા આપણે 2 ઠેકાણે વાવી દીધા છે. અહીંયા વાવ્યા છે અને એક વાવ્યા છે અહીંયા, એક અહીંયા વાવ્યા છે. આ 2 ઠેકાણે કંકોડા વાવી દીધા. હવે પાણી નાખવું જ પડશે, પાણી નીચે વિના નહીં હાલે. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો મિત્રો. યુટ્યુબ ફેમિલી, આપણને પગ થોડોક દુખે છે એટલે હળદરની કરી નાખી છે. હવે બાંધી દઈશું. તો હવે તો સુઈ જઈશું, પણ પેલા બાંધી લેવી. હળદર જોઈ શકું તો જોઈ શકું છું. તો બધા મિત્રોને જય રામાપીર, જય દ્વારકાધીશ. કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટમાં જણાવજો. હર હર મહાદેવ. તો આપણા બ્લોગને અહીંયા જે મિત્રો અમારી ચેનલ લાઈક ન કરી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.